જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। અમરેલીમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે। મહત્વની વાત એ છે કે અમરેલીમાં જે લેટરકાંડ હતો તેને લઈને અમરેલીના ધરણા પૂર્ણ થયા બાદ સુરત વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજાવાનો હતો, પરંતુ અત્યારની જે અપડેટ સામે આવી છે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતની આગેવાનીમાં આજે ધરણા યોજાવાના હતા। તેમાં કાર્યક્રમ પહેલા વરાછા માનગઢ ચોક ખાતે પોલીસના ધાડે ઉતારી દેવામાં આવ્યા હતા અને અત્યારની જો અપડેટ આપવામાં આવે તો પરવાનગી વિના અહીં ધરણા પર બેસનારા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતની અટકાયત કરવામાં આવી છે। સુરત વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમને લઈને કોંગ્રેસે કહ્યું હતું, પરંતુ અત્યારે જે અપડેટ સામે આવી છે તેમાં પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે। અમરેલી લેટરકાંડને લઈને સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર મહત્વની વાત એ છે કે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સુરતમાં કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે। ધરણા પર બેસે કોંગ્રેસના કાર્યકર્તાઓ તે પહેલા તેમની અટકાયત કરાઈ, ધરણા કરે તે પહેલા જ કોંગી કાર્યકર્તાઓ છે કે જેમની અટકાયત કરી દેવામાં આવી છે। વરાછાના મિની બજારની અંદર આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલીના ધરણા પૂર્ણ થયા બાદ સુરત વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ એક તરફ જેટલા પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિજય ઠુમ્મર આ તમામની અટકાયત કરવામાં આવી છે। ટીંગાટોળી કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કે જેમને અહીંથી લઈ જવામાં આવ્યા છે। પરેશ ધાનાણી કે જેમને ત્યાં પહોંચીને વરાછા મિની બજારમાં પહોંચીને સૌથી પહેલા ધરણા કાર્યક્રમ પર બેસી તે પહેલા સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, પરંતુ પરવાનગી વિના ધરણા કાર્યક્રમ યોજાવાનો હતો તેના પગલે જ પોલીસ એક્શનમાં આવી અને આ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ છે કે જેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે। વિજય ઠુમ્મર સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેમની અટકાયત કરી લેવામાં આવી છે। જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે આપને ધરણા કાર્યક્રમ યોજાય તે પહેલા જ અટકાવી દેવામાં આવ્યા છે, હવે આગામી સમયમાં આપનું શું કહેવું છે, તો તેમણે કહ્યું કે અત્યારની આ જે પરિસ્થિતિ છે તેને લઈને આગામી સમયની અંદર કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો જવાબ આપશે। સુરતની અંદર કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત સમયના દ્રશ્યો જે સામે આવ્યા છે। વરાછાની અંદર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કે જે અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ સામેની છે, પરવાનગી ન આપે તો પણ આંદોલન થશે જ। પ્રતાપ દુધાતને જ્યારે પૂછવામાં આવ્યું હતું તો આ વાતનો ઉલ્લેખ પ્રતાપ દુધાતે કર્યો હતો। સરદાર સાહેબને વંદન કરીને ધરણા શરૂ કરીશું। જ્યારે પરેશ ધાનાણી થોડા સમય પહેલા પહોંચ્યા હતા ત્યારે આ કહ્યું હતું। આવી શકે છે એટલું જ નહીં, પરંતુ 3 જેટલા પોલીસ કર્મચારીઓને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને તેમને જણાવ્યું છે કે નાની માછલીઓને તેમના દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જે મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવ્યા છે તેવી વાતો જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે માનગઢ ચોક મિની બજાર ખાતે પરેશ ધાનાણી અને ખાસ કરીને પ્રતાપ દુધાત પહોંચી ચૂક્યા છે અને અહીં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન નથી આપવામાં આવી એવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે। હાલ તો ચારે તરફ પોલીસ સાવરની ફેરવાઈ ગઈ છે અને થોડી ક્ષણોની અંદર તેમની ધરપકડ થાય તે પણ દેખાઈ રહ્યું છે, પરંતુ હાલ તો પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને લઈને હવે રાજકારણ ગરમાયું છે। સાહિત્ય અખતાબ, GSTV સુરત। તો થોડા સમય પહેલા જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા ત્યારે અમે અમારા ઘર માટે નથી લડતા, પોલીસની સામે અમે લડીએ। પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરશું અને જેલમાં લઈ જાય જેલમાં ધરણા કરશું।
આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા. પોલીસને સસ્પેન્ડ કર્યા છે. પરમિશન આપવા માટે નથી આવી. પરમિશન આપવા માટે આપણે નથી આવ્યા. એ આ પોલીસને ખબર છે કે ભૂતકાળ અમારો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે અને એ પ્રમાણની હરકત પોલીસ કરી રહી છે. આ લડાઈ પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે. પ્રતાપભાઈ, કોણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે? પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ આવનાર રણનીતિ હું સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યા પછી તમને જણાવું છું. અને 3 પોલીસ કર્મી એટલે કે નાની માછલીઓને મારી નાખવાથી મગરમચ્છોને મૂકવાના નથી. અમારી વાત તમારા માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે. તો શું એ ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ. માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ અને સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. હું માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ પહોંચવું હોય એ રીતે ઘેરી લીધો છે. એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી